નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. જો મિત્રો તમે આ ચેનલ ઉપર નવા છો તો પ્લીઝ મિત્રો ચેનલને શેર, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સબસ્ક્રાઇબ કરવાથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોશું ધોરણ 7 વિષય ગુજરાતી એકમ 2 ગુપ્તદાન. મિત્રો, આ એકમના શબ્દાર્થ, રૂઢિપ્રયોગ અને સ્વાધ્યાય અંગે મિત્રો આપણે આ એકમમાં ચર્ચા કરીશું. તો મિત્રો, પીતાંબર પટેલ દ્વારા લિખિત આ સુંદર એકમમાં ભીખા શેઠ અને તેના ગુપ્તદાનની સુંદર વાત કરવામાં આવી છે. ગંગાપુર ગામમાં નવા ડોક્ટર આવ્યા હતા, તેમને સુવિધાનો અભાવ હતો, તો ભીખા શેઠે મદદ કરી. આ દરમિયાન મેલેરિયાનો રોગ ગામમાં ફેલાય છે અને એ માટે દવા અને ઇન્જેક્શન માટે પૈસાની જરૂર હોય છે. ડોક્ટર ગામ લોકોને ભેગા કરે છે અને દાન આપવાની વાત કરે છે. ગામમાંથી કોઈ પણ દાન આપતું નથી, ભીખા શેઠ પણ દાન નથી આપતા. આ જોઈ ડોક્ટર તેને કંજૂસનું ઉપનામ આપી દે છે. ત્યારબાદ ભીખા શેઠ એકલા ડોક્ટરને મળે છે અને ડોક્ટરને પૈસા આપે છે અને ડોક્ટરનો અભિપ્રાય બદલાઈ જાય છે. તેની આ સુંદર મજાની વાત આપણા આ એકમમાં કરી છે અને એકમનું નામ છે ગુપ્તદાન. તો મિત્રો, આ એકમ વિશે જાણીએ, સમજીએ, તેના સ્વાધ્યાય, શબ્દાર્થ, રૂઢિપ્રયોગ વગેરે જોઈએ. તો શરૂ કરીએ. તો મિત્રો, આ જે એકમ છે તેના લેખક છે પીતાંબર પટેલ અને આ એકમનો પ્રકાર છે પ્રેરક વાર્તા. પરીક્ષામાં ક્યારેક એકમના લેખક કે એકમનો પ્રકાર પૂછાઈ જતો હોય છે. જો આપણે બરોબર ધ્યાનથી યાદ કરી લઈશું તો પરીક્ષામાં આપણને તકલીફ પડશે નહીં. ફરીથી, લેખક પીતાંબર પટેલ અને પ્રકાર પ્રેરક વાર્તા. હવે જોઈએ મિત્રો, સૌપ્રથમ આ એકમના શબ્દાર્થ. મિત્રો, શબ્દાર્થનો અભ્યાસ આપણે એટલા માટે કરી લઈશું કે પરીક્ષામાં ક્યારેક સમાનાર્થી શબ્દો પૂછાય કે શબ્દ સમૂહો માટે એક શબ્દ પૂછાય, તો આપણે જો શબ્દાર્થને બરોબર સમજાવીશું તો તેના ઉત્તરો વ્યવસ્થિત લખી શકીશું. મિત્રો, જોડે જોડે આપણા શબ્દ ભંડોળમાં પણ આ શબ્દાર્થનો અભ્યાસ કરવાથી વધારો થશે. જોઈએ એકમમાં કયા કયા શબ્દાર્થ આપ્યા છે. તો મિત્રો, પહેલો શબ્દાર્થ છે સુખ. સુખનો અર્થ થશે અરુચિ. આગળ વંચિત, જેનો અર્થ થશે વિમુખ. ત્યારબાદ પાયરી, જેનો અર્થ થશે પદવી. આગળ જોઈએ બેઠે, જેનો અર્થ થશે ની જેમ. ત્યારબાદ ખેદ, જેનો અર્થ થશે દુઃખ. અકાળ, જેનો અર્થ થશે ન સમજાય તેવું. આગળ રખેવાળ, જેનો અર્થ થશે ચોકીદાર. નફરત, જેનો અર્થ થશે તિરસ્કાર. અને ત્યારબાદ ધીરધાર, જેનો અર્થ થશે વ્યાજે નાણાં આપવાથી. આગળ જોઈએ ત્યારબાદ બોદો, જેનો અર્થ થશે ઢીલો અથવા નબળો. ત્યારબાદ પંકાયેલું, જેનો અર્થ થશે જાણીતું. પુણ્ય પ્રકોપ, જેનો અર્થ થશે ખોટું થતું જોઈને જાગતો ક્રોધ. આગળ જોઈએ મિત્રો, ત્યારબાદ હવે જોઈએ આપણે આ એકમના રૂઢિપ્રયોગ. શબ્દાર્થ જાણ્યા બાદ હવે એકમના રૂઢિપ્રયોગ, તેના અર્થ પણ જોશું મિત્રો, અને જોડે જોડે આપણે તેના વાક્ય પ્રયોગ પણ કરીશું. મિત્રો, રૂઢિપ્રયોગના વાક્ય પ્રયોગ તમે તમારી રીતે વિચારીને પણ બનાવી શકો છો. અહીં જે ઉત્તર છે તે આપને સમજવા પૂરતા બનાવેલા છે. તો જોઈએ સૌપ્રથમ રૂઢિપ્રયોગ. મિત્રો, પહેલો રૂઢિપ્રયોગ છે ઓસરી ગયો, જેનો અર્થ થશે ઘટી ગયો અથવા ઓછો થઈ ગયો. વાક્ય જોઈએ મિત્રો, તો વાક્ય આ પ્રમાણે થશે: ગામ જોઈને ડોક્ટરનો ઉત્સાહ ઓસરી ગયો. તો મિત્રો, આ રીતે રૂઢિપ્રયોગ, તેનો અર્થ અને વાક્ય પ્રયોગ આપણે બનાવતા જઈશું. આગળ જોઈએ કાળા પાણીની સજા. અર્થ મુશ્કેલી રૂપ અને અગવડ ભરી જગ્યાએ રહેવું તે. વાક્ય જોઈએ અંગ્રેજો ભારતીય ક્રાંતિકારોને કાળા પાણીની સજા કરતા હતા. આગળ જોઈએ દમ નીકળી જવું. અર્થ થાકી જવું. વાક્ય પ્રયોગ
ઉનાળે ખેતરમાં કામ કરતા દમ નીકળી જાય. તો આ રીતે આપણે મિત્રો વાક્ય બનાવીશું. આગળ જોઈએ. હાથ બંધાઈ જવું, અર્થ કંજૂસી કરવી. જેમ કે આપણા એકમમાં ભીખાસુદને હાથ બંધાઈ જવું સંબોધન કરવામાં આવ્યું છે. જોઈએ વાક્ય પ્રયોગ. પૈસા વાપરવામાં શેઠના હાથ બંધાઈ ગયા હતા. આગળ જોઈએ. મિત્રો હવે જોઈએ આપણે સ્વાધ્યાય. તો મિત્રો આ રીતે આપણે એકમના શબ્દાર્થ અને રૂઢિપ્રયોગો જોયા. રૂઢિપ્રયોગોમાં આપણે તેનો વાક્ય પ્રયોગ પણ કર્યો, જે તમને સમજવામાં સરળરૂપ થાય. પરીક્ષામાં ઉત્તર લખવાના થાય તો તમે વ્યવસ્થિત લખી શકો. હવે જોઈએ સ્વાધ્યાય એકમમાં સ્વાધ્યાયના જે પણ પ્રશ્નો આપ્યા છે તે પ્રશ્નોની આપણે વિગતે ચર્ચા કરીએ. જોઈએ સૌપ્રથમ પહેલો પ્રશ્ન. તો મિત્રો પ્રશ્ન 1 આપણને આપ્યો છે વાતચીત. મિત્રો વાતચીતમાં જે પ્રશ્નો આપેલા છે તે તમામે તમામ પ્રશ્નોના ઉત્તરો આપણે એકમના આધારે આપવાના નથી, પરંતુ એકમમાંથી તમે જે સમજ્યા છો તેના આધારે ઉત્તર લખવાના છે. તમારે આપેલા પ્રશ્નોના તમારી રીતે વિચારીને ઉત્તર લખવાના છે. તો જોઈએ પ્રશ્ન પહેલો. તો મિત્રો પ્રશ્ન 1 આપ્યો છે જો ડોક્ટરે કામ છોડી દીધું હોત તો શું થત? તો જોઈએ ઉત્તર. ડોક્ટરે કામ છોડી દીધું હોત તો તેમને ભીખાશેઠ જેવા દાનવીરનો ભેટો ન થયો હોત, સેવાના કાર્યોનો લાભ તેમને ન મળ્યો હોત, તેમજ ડોક્ટરનો લાભ ગામ લોકોને ન મળ્યો હોત. આવું થાત. આ સિવાય તમારા મનમાં કોઈ પ્રશ્ન રહી જતો હોય, નવો વિચાર હોય તો તમે ઉમેરી શકો છો. આગળ જોઈએ. પ્રશ્ન બીજો છે મિત્રો, તમારી શાળામાં લોકો સહકારથી કયા કયા કાર્યો થાય છે? મિત્રો તમારી શાળામાં લોક સહકારથી જે કાર્યો થતા હોય તે આપણે ઉત્તર સ્વરૂપે લખવાના છે. તો જોઈએ. અમારી શાળામાં લોક સહકારથી નીચે પ્રમાણેના કાર્યો થાય છે, જેમ કે પાણીની પરબની સુવિધા, નોટબુક સહાય, તિથિ ભોજન, વનભોજન વગેરે કાર્યો થાય છે. લોક સહકારથી એટલે લોકોની મદદથી તમારી શાળામાં જે કામ થઈ રહ્યા હોય મિત્રો તે આપણે અહીં લખવાના છે. આ સિવાય પણ તમારી શાળાઓમાં ઘણા બધા બીજા કામો થતા હશે તો તમારે તે ઉત્તર સ્વરૂપે લખવા. આગળ જોઈએ પ્રશ્ન ત્રીજો. તમને કોઈએ ક્યારે મદદ કરી છે? ક્યારે? મિત્રો તમને કોઈએ મદદ કરી હોય અને ક્યારે મદદ કરી છે એ તમારે અહીં નોંધવાનું છે. અહીં જે ઉત્તર છે તે માત્ર નમૂનારૂપ છે. તમને કોઈ કે મદદ કરી હોય અને ક્યારે કરી છે તે તમારે અહીં લખવાનું છે. તો જોઈએ ઉત્તર. હા, મને મારા મિત્રએ ઘણીવાર નોટબુક, પેન, પેન્સિલ વગેરેની મદદ કરી છે. તો મિત્રો આ રીતે મને મારા મિત્રએ મદદ કરી છે એમ તમને કોઈ કે મદદ કરી હોય તો તમારે તે ઉત્તર સ્વરૂપે લખવાનું છે. આગળ જોઈએ. પ્રશ્ન 4. તમે તમારા મિત્રો સાથે કઈ કઈ વસ્તુઓ વહેંચો છો? મિત્રો તમે તમારા મિત્રો કે બહેનપાણી સાથે કોઈને કઈ વસ્તુ વહેંચતા હશો, તેમને આપતા હશો, તે તમને આપતા હશે. તો એવી કઈ વસ્તુઓ છે એ તમારે અહીં નોંધવાની છે. તો જોઈએ ઉત્તર. હું મારા મિત્રો સાથે નાસ્તો વહેંચું, કોઈ ખાવાની ચીજ વસ્તુઓ હોય તો તે પણ વહેંચું, સાથે સાથે પ્રેમ, હૂંફ અને મારું દુઃખ પણ વહેંચું છું. તો મિત્રો આ રીતે હું મારા મિત્રો જોડે આટલી વસ્તુઓ વહેંચું છું એમ તમે તમારા મિત્રો જોડે જે વસ્તુઓ વહેંચતા હોય તે તમારે અહીં નોંધવાની છે. આગળ જોઈએ. પ્રશ્ન 5. તમારા ગામમાં સૌના સહકારથી કયા કયા કામો થાય છે? મિત્રો આપણે આગળના પ્રશ્નમાં જોયું તો આપણી શાળામાં સહકારથી જે કામ થતા હતા તે આપણે નોંધ્યા. અહીં આ પ્રશ્નમાં તમારા ગામની અંદર લોકોના સહકારથી, લોકોની મદદથી, લોકો ભેગા થઈને જે કામ કરે છે એ તમારે નોંધવાનું છે. અહીં ઉત્તર છે તે નમૂનારૂપ છે. સૌપ્રથમ તેને સમજી લઈએ. તો મિત્રો અમારા ગામમાં સૌના સહકારથી દૂધ સહકારી મંડળી ચાલે છે, ગ્રામીણ બેંક ચાલે છે, સખી મંડળ, પુસ્તકાલય, શાળા, આંગણવાડી, ધિરાણ મંડળી, પિયત મંડળી વગેરે કામો થયા છે. એમ મિત્રો હવે તમારા ગામ કે શહેરમાં
લોક સહકાર દ્વારા, લોકોની મદદ દ્વારા અથવા લોકો ભેગા થઈને કોઈ કામ કરતા હોય તે તમારે અહીં નોંધવાનું છે. તો આ છે ઉત્તર તમારી સમજણનું. તો મિત્રો હજી આગળ જોઈએ આપણે. ત્યારબાદ પ્રશ્ન 6, જો ભીખા શેઠે મદદ ના કરી હોત તો, તમે એકમ વાંચ્યો હશે તો તેમાં ભીખા શેઠ ડોક્ટરને દવા અને ઇન્જેક્શન માટેના પૈસા આપવા જાય છે. આ મદદ જો ડોક્ટરે ના કરી હોત તો શું થત? જોઈએ ઉત્તર. જો ભીખા શેઠે મદદ ન કરી હોત તો ગામમાં અને ગામની આસપાસના જે મેલેરિયા ફેલાયો હતો એ માટે દવા અને ઇન્જેક્શન ખૂટી ગયા હતા તે લાવી શકાયા ન હોત. સમયસર એ ન મળતા ડોક્ટર પણ બીમાર લોકોની સારવાર કરી શક્યા ન હોત. તો મિત્રો ભીખા શેઠે જો મદદ ના કરી હોત તો આવું. આગળ જોઈએ પ્રશ્ન 7મો. તમે ક્યાંય ગયા હો અને તમને ત્યાં ન ગમ્યું હોય એવું બને છે, શા માટે? મિત્રો જેમ ડોક્ટરને ગંગાપુર ગામમાં લોકોની સેવા કરવા માટે મોકલવામાં આવે છે, પરંતુ ગંગાપુર આવતા જ ડોક્ટરને એ ગામ ખૂબ જ અંતરિયાળ લાગે છે, ઘણી બધી સમસ્યાઓ હોય છે, એમને ગમતું નથી, છતાં સેવાના કામ માટે આવ્યા હોવાથી એ ગામમાં સુવિધાઓના અભાવે પણ કામ કરવા તૈયાર થાય છે. એમ તમે કોઈ જગ્યાએ ગયા છો ને તમને એ નથી ગમ્યું, તો શા માટે નથી ગમ્યું એ આપણે ઉત્તર સ્વરૂપે લખવાનું છે. તો જોઈએ ઉત્તર. મારે મામાના ઘરે જવું હતું પણ ઘરના બધા મને બાજુના ગામમાં લગ્નમાં હાજરી આપવા લઈ ગયા, મને તે ગમ્યું ના હતું. તો મિત્રો આ રીતે મને અહીં બાજુના ગામમાં લગ્ન માટે લઈ ગયા, મારે જવું હતું મામાના ઘરે, પરંતુ લઈ ગયા મને લગ્નમાં, એ મને ગમ્યું નહીં. તો એ રીતે તમને કોઈ જગ્યાએ જવું હોય અને તમને બીજી જ જગ્યાએ લઈ જવામાં આવે જ્યાં તમને જવું નથી ગમતું, એ તમારે અહીં નોંધવાનું છે. તો મિત્રો આ રીતે પ્રશ્ન 1ની વાતચીતમાં આપણને કુલ 7 પ્રશ્નો આપ્યા છે. આપણે 7 પ્રશ્નો એકમના આધારે સમજી વિચારી તમારી રીતે ઉત્તર લખવાના છે. એકમના આધારે એકમની અંદર જોઈને વાર્તા જોઈને ઉત્તર લખવાના નથી. તો આ રીતે આપણે લખીશું. હવે જોઈએ પ્રશ્ન 2. પ્રશ્ન 2 છે મિત્રો, જેની આપણને સૂચના આપી છે, પાઠમાંથી પસંદ કરેલ વાક્ય જેવો અર્થ ધરાવતા વાક્ય સામે ખરાની નિશાની કરો. મિત્રો પાઠ છે એમાંથી વાક્ય આપેલું છે. હવે તેનો સમાન અર્થ ધરાવતું વાક્ય આપણને નીચે વિકલ્પો આપેલા છે, તે વિકલ્પોમાંથી પસંદ કરવાનું છે. તો જોઈએ પહેલું વાક્ય. તો મિત્રો આ રીતે તમને તમારી નોટબુકમાં પાઠ્યપુસ્તકમાં આવું વાક્ય આપેલું છે. જોઈએ પહેલું વાક્ય. તમે તો આ દુખિયારાના બેલી છો. એના માટે અ, બ અને ક આપણને 3 વાક્યો આપ્યા છે. પહેલું જોઈએ. તમે દુખી વ્યક્તિઓ પ્રત્યે ઉદાર છો. તમે દુખી વ્યક્તિઓના ગુનેગાર છો. અને ક તમે દુખી વ્યક્તિઓના આગેવાન છો. તો મિત્રો સાચો ઉત્તર આવશે અ. તમે દુખી વ્યક્તિઓ પ્રત્યે ઉદાર છો. તો મિત્રો આ રીતે આપણે ઉત્તર લખીશું, તેની સામે આપણે ખરાની નિશાની કરીશું. ક્લિયર? હવે જોઈએ પ્રશ્ન બીજો. તો પહેલાનો ઉત્તર આવશે અ. આગળ વધીએ. તો મિત્રો આ રીતે પ્રશ્ન 2 છે, તમારા પાઠ્યપુસ્તકમાં આપેલો છે. તેનો ઉત્તર જોઈએ. શેઠનો હાથ બંધાઈ ગયો હતો. તો મિત્રો આપણે આગળ રૂઢિપ્રયોગમાં પણ આ ઉત્તર જોયું કે હાથ બંધાઈ જવું તેનો અર્થ શું થાય. તો મિત્રો તેના આધારે આપણે ઉત્તર જોઈએ. અ છે શેઠથી પૈસો વપરાતો ન હતો. બ શેઠ બિનજરૂરી ખર્ચ કરતા હતા. અને ક શેઠ હાથથી કોઈ કામ કરી શકતા ન હતા. તો મિત્રો ઉત્તર આવશે અ. શેઠથી પૈસો વપરાતો ન હતો. તો આ રીતે પ્રશ્ન બીજાનો ઉત્તર લખીશું. પ્રશ્ન 2 નો ઉત્તર આવશે અ. હવે આગળ જોઈએ પ્રશ્ન 3. તો મિત્રો પ્રશ્ન 3 છે આ પ્રમાણે, જેનો ઉત્તર જોઈએ. ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપવા આવ્યું છું. આનો મતલબ શું થાય? અ ફૂલો
નથી ફૂલની પાંખડીઓ છે. બ એક નથી તો બીજી વસ્તુ આપું છું. અને ક જરૂરિયાત વધુ છે પણ હું મારી શક્તિ પ્રમાણે આપું છું. તો મિત્રો ઉત્તર જોઈને તમને ખ્યાલ આવી ગયો હશે. ઉત્તર આવશે ક જરૂરિયાત વધુ છે પરંતુ હું મારી શક્તિ પ્રમાણે આપું છું. તો બીજાનો પ્રશ્ન ત્રીજાનો ઉત્તર આવશે ક. આ રીતે પ્રશ્ન 1 નો ઉત્તર અ, પ્રશ્ન 2 નો ઉત્તર પણ અ અને પ્રશ્ન 3 જે તમે બોર્ડ ઉપર જોઈ રહ્યા છો તેનો ઉત્તર આવશે ક. તો આ રીતે મિત્રો આપણને ઉત્તરો લખવાના છે. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. મિત્રો પ્રશ્ન ત્રીજો આપણને આપેલો છે. આપેલા વાક્યો કોણ બોલી શકે તે પાઠના આધારે લખવાના છે. મિત્રો અહીં કેટલાક વાક્યો આપ્યા છે તે કોણ બોલી શકે તે આપણે ઉત્તર સ્વરૂપે લખવાનું છે. તો જોઈએ મિત્રો આપણને કયા કયા વાક્યો આપ્યા છે. તો મિત્રો આ રીતે તમને તમારા પાઠ્યપુસ્તકમાં વાક્યો આપેલા છે. જોઈએ કોણ બોલી શકે. દાન એવી રીતે કરવું કે કોઈનોએ ખબર ન પડે. તો મિત્રો વિચારો આ વાક્ય કોણ બોલી શકે એમ છે. યાદ આવી ગયું. તો મિત્રો આ વાક્ય ભીખા શેઠને સાધુ મહારાજે કહ્યું હતું. તો આપણે ઉત્તર લખીશું સાધુ મહારાજ. બીજું વાક્ય મિત્રો તમને જો ઉત્તરો આવડતા હોય તો તમે કોમેન્ટ બોક્સમાં ઉત્તર પણ લખી શકો છો. જોઈએ ઉત્તર. હું દુનિયાથી દૂર ફેંકાઈ ગયો. તો મિત્રો એકમ વાંચ્યો હશે તો તમને ઉત્તર મળી ગયો હશે કે આ વાક્ય કોણ બોલી શકે એમ છે. આ વાક્ય ડોક્ટર બોલે છે. આગળ ત્રીજું મારી મદદ વિશે કોઈને જણાવતા નહીં. તો મિત્રો આનો ઉત્તર આવશે ભીખા શેઠ. આ વાક્ય કોણ બોલે છે તો ભીખા શેઠ બોલે છે અને ડોક્ટરને જ્યારે પૈસા આપવા જાય છે ત્યારે આ વાક્ય બોલે છે. આગળ જોઈએ ચોથું વાક્ય દવાખાનું કરવા માટે મકાનની જરૂર છે. તો મિત્રો આ વાક્ય કોણ બોલશે ડોક્ટર બોલે છે. તો આ રીતે ચારે ચાર વાક્યો કોણ બોલે છે તે આપણે એકમના આધારે સમજીને લખવાના છે. તો મિત્રો આ રીતે આપણે ઉત્તરો લખીશું. હવે આગળ વધીએ. પ્રશ્ન નંબર જોઈએ 4. પ્રશ્ન 4 છે મિત્રો આપેલા વાક્યો ખરા છે કે ખોટા તે આપણે જણાવવાના છે. જોઈએ કયા કયા વાક્યો આપ્યા છે. તો મિત્રો એકમની અંદર પાઠ્યપુસ્તકની અંદર સ્વાધ્યાયમાં તમને આ 5 વાક્યો આ રીતે આપેલા છે. તો મિત્રો અહીં જે ખાલી જગ્યાઓ આપી છે એમાં તમારે લેખન કાર્ય પણ કરી લેવાનું છે. તો જોઈએ પહેલું વાક્ય. તો મિત્રો પહેલું વાક્ય છે ભીખા શેઠ કંજૂસ હતા. સાચું કે ખોટું, ખરું કે ખોટું. તો મિત્રો જ્યારે સૌપ્રથમ તમે એકમ વાંચશો ત્યારે તમને ભીખા શેઠ કંજૂસ લાગશે. પણ જેમ જેમ એકમ આગળ વધે છે તેમ તેમ આપણો મનનો ભાવ બદલાઈ જાય છે. જેમ ડોક્ટરના વિચારો બદલાણા તેમ આપણા વિચારો પણ બદલાય છે. તો ભીખા શેઠ કંજૂસ હતા આ વાક્ય ખોટું છે. તો આપણે અહીં ઉત્તર લખીશું ખોટું. આ રીતે તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં લેખન કાર્ય કરતા જજો. પેન્સિલની મદદથી આપણે ઉત્તરો લખીશું. જો કદાચ ભૂલ પડે તો આપણે તેને સુધારી શકીએ. બીજું વાક્ય જોઈએ હવે. ડોક્ટરને લાગ્યું કે એમણે શેઠને અન્યાય કર્યો છે. મિત્રો આ વાક્ય સાચું છે તો ઉત્તર લખીશું સાચું અથવા ખરું. આગળ ભીખા શેઠે ડોક્ટરને ફાળામાં એક પણ રૂપિયો ન આપ્યો. તો મિત્રો આ વાક્ય ખોટું છે કેમ કે ભીખા શેઠે પાછળથી ઘણા બધા રૂપિયા ડોક્ટરના હાથમાં આપી આવ્યા હતા. આગળ ચોથું શેઠાણી પણ શેઠને કંજૂસ જ માનતા હતા. તો મિત્રો આ વાક્ય સાચું છે તો આપણે લખીશું ખરું અથવા સાચું. આગળ ડોક્ટરને ગામમાં બધી જ સગવડ મળી ગઈ હતી. તો મિત્રો વાક્ય ખોટું છે કેમ કે ડોક્ટરને ઘણી બધી સુવિધાઓનો અભાવ હતો. તો આ રીતે આપણે ખરું ખોટું લખીશું. પહેલું ખરું પહેલું ખોટું, બીજું ખરું, ત્રીજું ખોટું, ચોથું ખરું અને પાંચમું ખોટું.
તો આ રીતે તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં લેખન કાર્ય કરી લેજો. જો એકમનો બરોબર અભ્યાસ કર્યો હશે તો તમે ઉત્તરો વ્યવસ્થિત લખી શકીશું. આગળ જોઈએ મિત્રો. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 5. નીચેની ઘટનાઓને યોગ્ય ક્રમમાં લખો. મિત્રો અહીં કેટલાક વાક્યો આપ્યા છે, તે વાક્યોને આપણે એકમના આધારે યોગ્ય ક્રમમાં લખવાના છે. તો જોઈએ કયા કયા વાક્યો આપેલા છે. તો મિત્રો આ રીતે તમારા પાઠ્યપુસ્તકમાં આ વાક્યો આપેલા છે 6. મિત્રો આ 6 વાક્યોને આપણે એકમના આધારે ઘટનાક્રમમાં લખવાના છે. મતલબ કે આ 6 વાક્યમાંથી પહેલું ઘટના અથવા પહેલું વાક્ય કયું આવશે તે આપણે વિચારીને લખવાનું છે. તો મિત્રો તમે એકમના વાંચ્યું હશે બરોબર, તો આ ઉત્તર વ્યવસ્થિત લખી શકશો. તો મિત્રો આ જે એકમ છે તેમાંથી જે 5મા નંબરનું વાક્ય છે 1 2 3 4 5 અને 6 આ રીતના આપણને 6 વાક્યો આપેલા છે. તેમાંથી કયું વાક્ય કયા ક્રમે આવશે તે આપણે વિચારીને લખવાનું છે. તો મિત્રો 5મા નંબરનું વાક્ય છે શેઠનું વર્તન મને અકળ લાગ્યા કરતું. તો મિત્રો આ જે વાક્ય છે તે પહેલું આવશે, તો આપણે અહીં 1 નંબર કરીશું. આગળ હવે બીજું વાક્ય કયું આવશે મિત્રો તે આપણે વિચારીને લખવાનું છે. તો એકમ બરોબર સમજ્યા હશો તો બીજું વાક્ય બીજા નંબરે જ આપેલું છે મેં ગામમાં મારું મન બનાવી લીધું. તો મિત્રો આ વાક્ય આવશે 2. આગળ વધીએ હવે. ત્યારબાદ તો મિત્રો આ રીતે તમારા પાઠ્યપુસ્તકમાં આ 6 વાક્યો આપેલા છે. આ 6 વાક્યોનો અભ્યાસ કરી આપણે આ 6 વાક્યોમાંથી પહેલી ઘટના કઈ બની છે, પહેલું વાક્ય કયું આવશે તે વિચારીને લખવાનું છે. એકમ બરોબર સમજાશું તો આપણે ઉત્તર લખી શકીશું. તો જોઈએ આમાંથી મિત્રો તમે જો વાક્યને બરોબર સમજશો તો આપણે કહી શકીશું કે જે ચોથા નંબરનું વાક્ય છે મારી ગંગાપુરમાં ડોક્ટર તરીકે નિમણૂક થઈ, આ વાક્ય પહેલું આવે. તો મિત્રો આ વાક્યના જે આગળ ચોરસ બોક્સ છે તેમાં આપણે એક કરીશું. હવે બીજા નંબરનું વાક્ય મેં ગામમાં મારું મન મનાવી લીધું હતું, તો આને આપણે 2 નંબર આપીશું. હવે ત્રીજા નંબરનું વાક્ય સમજીએ તો ભીખા શેઠની મદદથી મારું દવાખાનું ચાલુ થયું, તો આને મિત્રો આપીશું આપણે 3 નંબર. હવે ચોથા નંબરનું વાક્ય મિત્રો બરોબર સમજીશું તો ઉત્તર આવશે શેઠનું વર્તન મને અકળ લાગ્યા કરતું, તો અહીં આવશું આપણે 4 નંબર. 5મા નંબરનું વાક્ય તો ગામમાં મેલેરિયાનો પવન વાયો, મિત્રો આને આપશું આપણે 5મો નંબર. અને 6ઠો નંબર ભીખા શેઠ ગામ લોકો માટે મદદ કરવા મારી પાસે આવ્યા, તો મિત્રો આનું ઉત્તર આપશું 6. હવે આપણે તમામ વાક્યોને ફરીથી સમજી લઈએ. મારી ગંગાપુરમાં ડોક્ટર તરીકે નિમણૂક થઈ, મેં ગામમાં મારું મન બનાવી લીધું, ભીખા શેઠની મદદથી મારું દવાખાનું ચાલુ થયું, શેઠનું વર્તન મને અકળ લાગ્યા કરતું, ગામમાં મેલેરિયાનો પવન વાયો, ભીખા શેઠ ગામ લોકો માટે મદદ કરવા મારી પાસે આવ્યા. તો આ રીતે 6 વાક્યો એકમના આધારે આપણે ઘટનાક્રમમાં લખી. તમે પણ તમારી નોટબુકની અંદર અને પાઠ્યપુસ્તકમાં જ્યાં જગ્યા આપી છે ત્યાં આપણે લેખન કાર્ય કરી લઈશું, મતલબ કે ચોરસ બોક્સમાં ઉત્તરો લખી લઈશું. હવે આગળ વધીએ. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો. આગળનો પ્રશ્ન છે પ્રશ્ન 6. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. મિત્રો અહીં કૌંસમાં કેટલાક શબ્દો આપ્યા છે
તે શબ્દોને સમજી આપણે ખાલી જગ્યા પૂરી કરવાની છે. તો જોઈએ તો મિત્રો તમારા પાઠ્યપુસ્તકની અંદર આ રીતે આપણને ખાલી જગ્યાઓ આપેલી છે. કુલ 5 ખાલી જગ્યાઓ આપેલી છે. ઉપર તમને કૌંસમાં શબ્દો આપ્યા છે, તેનો ઉપયોગ કરી આપણે ખાલી જગ્યા પૂરવાની છે. જોઈએ કેવી રીતના ખાલી જગ્યા પૂરીશું. તો મિત્રો કૌંસમાં ઘુસ્યા, આનંદ સાથે, ઇનામ, જોરથી, અવ્યવસ્થિત, સંમતિ, કદરૂપી, ધીમેથી, દાખલ થયા, આટલા શબ્દો આપ્યા છે. પહેલી ખાલી જગ્યા, ઘરમાં બધી વસ્તુઓ લગર વગર ખાલી જગ્યા પડી હતી. તો મિત્રો અહીં લગર વગરનો સમાનાર્થી શબ્દ જે આવે તે આપણે ઉત્તર સ્વરૂપે લખવાનો છે. તો મિત્રો કૌંસમાં તમે જોશો તો લગર વગરનો સમાનાર્થી શબ્દ આવશે અવ્યવસ્થિત. તો આપણે અહીં ઉત્તર લખીશું અવ્યવસ્થિત. મિત્રો આ રીતે આપણે ખાલી જગ્યાને પૂરી કરવાની છે. કૌંસમાં જે શબ્દ આપ્યો છે ખાલી જગ્યાના વાક્યમાં તેના આધારે સમાનાર્થી શબ્દ મૂકીને ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. જોઈએ બીજી ખાલી જગ્યા, એમની વાત સાંભળી ભીખાશે ખડખડાટ, ખાલી જગ્યા હસી પડ્યા. તો મિત્રો અહીં ખડખડાટનો સમાનાર્થી અર્થ થશે જોરથી. જોરથી હસી પડ્યા. આ પહેલી ખાલી જગ્યા. બીજી ખાલી જગ્યાનો ઉત્તર આગળ, ભીખા શેઠ દવાખાનામાં પ્રવેશ્યા. તો મિત્રો પ્રવેશ્યાનો અર્થ થશે દાખલ થયા. માટે આપણું શું ત્રીજો નંબર આ ખાલી જગ્યામાં લખીશું દાખલ થયા. વિરામ. આગળ જોઈએ ચોથી ખાલી જગ્યા, ભીખા શેઠની વાત આખા ગામે સહર્ષ, ખાલી જગ્યા વધારી લીધી. તો મિત્રો સહર્ષનો અર્થ થશે આપણે આનંદ સાથે. સમાનાર્થી શબ્દ થશે આનંદ સાથે. તો ખાલી જગ્યામાં લખીશું આનંદ સાથે. પાંચમી ખાલી જગ્યા, ગામ લોકો હકારમાં માથું ડોલાવીને અનુમોદન ખાલી જગ્યા આપતા હતા. તો મિત્રો અહીં અનુમોદન શબ્દ છે તેનો સમાનાર્થી શબ્દ આપણે શોધવાનો છે, જેનો અર્થ થશે સંમતિ. 5મા નંબરની ખાલી જગ્યા. તો મિત્રો આ રીતે 5 ખાલી જગ્યાઓ આપી છે. ખાલી જગ્યાઓની આગળ જ આપણને કૌંસમાં શબ્દ આપ્યો છે. આ શબ્દનો સમાનાર્થી અર્થ જે થાય તે આપણે ઉપરના કૌંસમાં જે શબ્દો આપ્યા છે તેમાંથી પસંદ કરીને આ રીતે લખવાનું છે. તો તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં પણ જે જગ્યા આપી છે ત્યાં પણ લેખન કાર્ય આ રીતે કરી લેશો. તમને ઉત્તરો બરોબર સમજાઈ ગયા હશે. હવે આગળ વધીએ, આગળનો પ્રશ્ન જોઈએ. તો મિત્રો આગળનો પ્રશ્ન છે પ્રશ્ન 7, જેમાં સૂચના આપી છે ફકરામાં જરૂરી સુધારા કરી ફરીથી લખો. મિત્રો અહીં તમને તમારા પાઠ્યપુસ્તકમાં આ રીતે ફકરો આપેલો છે. આ ફકરામાં જરૂરી સુધારા કરી આપણે તેનો ઉત્તર લખવાનો છે. તો જોઈએ ઉત્તર કેવી રીતના લખીશું, વાક્યમાં કઈ કઈ જગ્યાએ ભૂલ છે તે આપણે સુધારીને લખીએ. તો મિત્રો પહેલું વાક્ય છે મારા ગામ નાનકડું છે. તો મિત્રો આ રીતે આપણે આ વાક્ય શુદ્ધ નથી, મતલબ કે મારા ગામ નાનકડું છે તે રીતે નહીં લખાય, મારું ગામ નાનકડું છે તે રીતે ઉત્તર આવશે. તો આ વાક્ય શુદ્ધ એટલે કે વ્યવસ્થિત થશે. તો ઉત્તર આપણે લખતા જઈશું નીચે મારાની જગ્યાએ મારું ગામ નાનકડું છે. આવી ગયું તમને. હવે બીજું વાક્ય મારું ગામનું નામ ચેતનગઢ છે. તો મારું નહીં આવે, મારા ગામનું નામ ચેતનગઢ છે. ચલો આગળ વધીએ. હવે તે દરિયા કિનારે આવેલું છે. આ વાક્ય અશુદ્ધ છે. આવેલું ની જગ્યાએ આવેલું આવવું જોઈએ. તો જોઈએ ઉત્તર તે દરિયા
કિનારે આવેલું છે. આગળ જોઈએ, ગયા સપ્તાહે ખૂબ પવન ફૂંકાશે. તો મિત્રો ફૂંકાશે એમ નહીં આવે, ફૂંકાયો હતો એમ આવશે. ભૂતકાળ છે. ગયા સપ્તાહે ખૂબ પવન ફૂંકાયો હતો. ઓકે, ભૂતકાળમાં છે એટલે આપણે ભૂતકાળમાં લખ્યું. ઘણા ઝાડ પડી ગયું. ઘણા ઝાડ પડી ગયું એમ નહીં આવે, ઘણા ઝાડ પડી ગયા. ઉત્તર આ પ્રમાણે લખીશું. ઘણા ઝાડ પડી ગયા. આગળનું વાક્ય, દરિયાઈ તોફાનોને ઘણું નુકસાન કર્યું. તો મિત્રો દરિયાઈ તોફાને ઘણું નહીં, ઘણું નુકસાન કર્યું. દરિયાઈ તોફાની ઘણું નુકસાન કર્યું. આ રીતે ઉત્તરો લખીશું. સરકારે તપાસ કરાવ્યો. મિત્રો કરાવ્યો નહીં આવે, સરકારે તપાસ કરાવી. સરકારે તપાસ કરાવી. હવે પછી બધાને રાહત આપવામાં આવી. હવે પછી બધાને રાહત આપવામાં આવી. ઉત્તર આ પ્રમાણે લખીશું. હવે પછી બધાને રાહત આપવામાં આવશે. કેમ કે વાક્ય ભવિષ્યકાળનું છે. તો આ રીતે મિત્રો ઉપર જે આપણને ફકરા આપ્યા છે તેમાં વાક્યો છે તે વાક્યો શુદ્ધ નથી, અશુદ્ધ છે. તો તેને વ્યવસ્થિત સમજી અને આપણે શુદ્ધ સ્વરૂપે ફકરો લખવાનો છે. તો આ રીતે ઉત્તરો લખી શકીશું. હવે આપણે વાંચીએ. મારું ગામ નાનકડું છે. મારા ગામનું નામ ચેતનગઢ છે. તે દરિયા કિનારે આવેલું છે. ગયા સપ્તાહે ખૂબ પવન ફૂંકાયો હતો. ઘણા ઝાડ પડી ગયા. દરિયાઈ તોફાને ઘણું નુકસાન કર્યું. સરકારે તપાસ કરાવી. હવે પછી બધાને રાહત આપવામાં આવશે. તો આ ફકરાનો ઉત્તર આપણે આ રીતે વ્યવસ્થિત સમજીને લખીશું. તમે પણ જો વાક્ય બોલશો તો તમને પણ બોલવાની મજા આવશે નહીં. વાક્ય શુદ્ધ હશે તો તમને વાંચવાની, બોલવાની અને સમજવાની મજા આવશે. જેમ કે પહેલું વાક્ય જોઈએ, મારા ગામ નાનકડું છે. તમને બોલવામાં જ તકલીફ પડશે, સમજવામાં તકલીફ પડશે. પણ મારું ગામ નાનકડું છે તેમ તમે ઝડપથી વ્યવસ્થિત બોલી શકશો, સમજી શકશો. તો આ રીતે આપણે વાક્યોને શુદ્ધ કરીશું. હવે આગળ વધીએ. મિત્રો હવે આપ્યો છે પ્રશ્ન 8. સૂચના આપી છે, ઉદાહરણ મુજબના વાક્યો લખો. મિત્રો અહીં કેટલાક ઉદાહરણો આપેલા છે. સૌપ્રથમ આપણે ઉદાહરણ સમજી લઈએ અને પછી તેનો ઉત્તર લખીએ. જોઈએ તો મિત્રો આ રીતે તમારા પાઠ્યપુસ્તકમાં તમને ઉદાહરણ આપેલું છે કે સ્ટેશનથી ગંગાપુર જવા માટે ન મળે મોટર, બસ કે ન મળે ખાંડ. બીજું વાક્ય આપ્યું છે, રણમાં ન મળે પાણી કે ન મળે છાંયડો. તો મિત્રો અહીં ન મળે કે ન મળે આવા વાક્યો આપણે બનાવવાના છે. આપણને ત્રીજું વાક્ય આપેલું છે, સૂવા માટે ન મળે ગાદલું કે ન મળે ઓશીકું. આ રીતે આપણે વાક્યો લખી શકીએ. તમે તમારી જાતે પણ આગળ ન મળે ગાદલું કે ન મળે ખાટલું, ન મળે ગાદલું કે ન મળે ગોદડું, આ રીતે પણ તમે વાક્યો લખી શકો છો. આ મિત્રો બીજું વાક્ય આપણે જાતે બનાવવાનું છે. તો જોઈએ, મારા મિત્રને ન આવડે
ગણિત કે ન આવડે અંગ્રેજી. તો આ રીતે એક નવું વાક્ય આપણે બનાવ્યું. તો તમે પણ તમારી જાતે ઉપયોગ કરીને વાક્ય બનાવી શકો છો. મિત્રો આમ પણ લખી શકાય. ત્રીજું વાક્ય તમારે ઉમેરવું હોય તો મારા મિત્રને ન આવડે સાયકલ કે ન આવડે બાઇક અથવા સ્કૂટર અથવા કાર. તો આ રીતે તમે વાક્યો બનાવી શકો છો. તો ઉદાહરણ પ્રમાણે ન મળે કે ના મળે તેના આધારે આપણે વાક્યો બનાવ્યા. બે વાક્યો તમને બનાવીને આપ્યા છે. એક વાક્ય અધૂરું છોડી દીધું છે, તે આપણે પૂરું કર્યું, અને બાકીના બે વાક્યો આપણે નવા ઉમેર્યા. તો મિત્રો આ રીતે આપણે ઉત્તરો લખીશું. હવે આગળ જોઈએ. મિત્રો ત્યાર પછી આપણને પ્રશ્ન આપ્યો છે 9, સંવાદ પૂર્ણ કરો. મિત્રો અહીં આપણને એક સંવાદ આપેલો છે, તે અધૂરો છે, આપણે તેને સમજીને પૂર્ણ કરવાનો છે. તો જોઈએ કયો સંવાદ આપેલો છે. તો મિત્રો આ રીતે તમારા પાઠ્યપુસ્તકની અંદર તમને અધૂરો સંવાદ આપ્યો છે. આપણે આ સંવાદને સમજીને પૂર્ણ કરવાનો છે. મિત્રો તમે તમારી રીતે પણ આ સંવાદને પૂર્ણ કરી શકો છો, અથવા અહીં આપેલો નમૂનારૂપ ઉત્તર પણ તમે જોઈ શકો છો. તો જોઈએ મિત્રો ઉત્તર આપણે કેવી રીતે લખીશું. પહેલું વાક્ય તો આપેલું છે, પાર્થ કહે, અરે યાર કૌશિક શું કરે છે. તો મિત્રો આપણે ત્રીજું વાક્ય પણ જોડે જોડે ધ્યાન રાખીશું. વાહ ભાઈ વાહ, તું અને ગણિત. તો મિત્રો એનો મતલબ એમ થયો કે કૌશિક ગણિતના દાખલા ગણતો હશે. તો મિત્રો કૌશિક માટે ઉત્તર લખીશું ગણિતના દાખલા ગણું છું. હું ગણિતના દાખલા ગણું છું. તો મિત્રો પાર્થ કહે છે, વાહ ભાઈ વાહ, તું અને ગણિત. કૌશિક, હા મને ગણિત બહુ ગમે છે. મને ગણિત બહુ ગમે છે એટલે હું દાખલા ગણું છું. પાછો પાર્થ કહે છે. પછી મિત્રો કૌશિક પાછો આગળ ઉત્તર આપે છે, બજારમાં કેમ. તો મિત્રો હવે એનો મતલબ એમ થયો, પાર્થ એને એમ કહે છે કે હું બજારમાં જઉં છું, તારે આવવું છે કે નહીં. તો મિત્રો પાર્થભાઈ એમ કહે છે, છોડ ગણિતને આપણે બજાર જવાનું છે. છોડ ગણિતને આપણે બજાર જવાનું છે. તો પાછો કૌશિક કહે છે, બજારમાં કેમ. તો પાર્થ કહે છે, અરે મિત્ર મોબાઈલનું ચાર્જર લેવું છે. તો કૌશિક પણ કહે છે, હા મારે પણ નોટબુક લેવી છે. મારે પણ બજારમાં કામ છે, મારે પણ નોટબુક લેવી છે. તો હવે પાર્થ કહે છે, એના પછી કૌશિકનો ઉત્તર પણ આપેલો છે, લે હું સાયકલ લઈને હમણાં જ આવું છું. તો પાર્થ કહે છે, તો ચાલ જલ્દી જઈએ. તો પાર્થ કહે છે, લે હું સાયકલ લઈને હમણાં આવું છું. તો મિત્રો આ રીતે આપણે સંવાદ પૂર્ણ કરી શકીએ છીએ. તમે તમારી જાતે પણ ઉત્તરો લખી શકો છો. હવે આખા સંવાદને આપણે ફરીથી વાંચી જઈએ. પાર્થ, અરે યાર કૌશિક શું કરે છે. તો કૌશિક કહે, હું ગણિતના દાખલા ગણું છું. પાર્થ, વાહ ભાઈ વાહ, તું અને ગણિત. કૌશિક, હા મને ગણિત બહુ ગમે છે. તો પાર્થ કહે, છોડ ગણિતને આપણે બજારમાં જવાનું છે. તો કૌશિક કહે, બજારમાં કેમ. પાર્થ, અરે મિત્ર મોબાઈલનું ચાર્જર લેવું છે. તો કૌશિક કહે, હા મારે પણ નોટબુક લેવી છે. તો પાર્થ, તો ચાલ જલ્દી જઈએ. તો કૌશિક કહે છે, લે હું સાયકલ લઈને હમણાં આવું છું. તો આ રીતે આપણે સંવાદ પૂર્ણ કરશું. સંવાદ જ્યારે પણ લખીશું ત્યારે આગળના જે વાક્યો આપણને લખીને આપ્યા છે તૈયાર,
તેનો પહેલા અભ્યાસ કરી લખીશું તો આપણે વચ્ચેનો જે જવાબ છે તે વ્યવસ્થિત લખી શકીશું. તો મિત્રો તમને આ સંવાદ લખવાની ખૂબ મજા આવશે. હવે આગળ વધીએ મિત્રો. ત્યારબાદ આપણને આગળનો પ્રશ્ન આપ્યો છે. પ્રશ્ન 10. આપેલા ચિત્રોમાં બંને પાત્રો વચ્ચે શી વાતચીત થતી હશે? અનુમાન કરી અને લખો. મિત્રો અહીં આપણને એક ચિત્ર આપ્યું છે. સૌપ્રથમ ચિત્રને જોઈ લઈએ. તો આ ચિત્ર તમારા પાઠ્યપુસ્તકની અંદર તમને આપેલું છે. તો મિત્રો આ ચિત્રમાં અભ્યાસ કરી આપણે સંવાદ લખવાનો છે. તો આ ચિત્રમાં શું થઈ રહ્યું છે? તો મિત્રો જોઈ શકીએ છીએ એક સ્ત્રી અને એક પુરુષનું આપણને ચિત્ર આપેલું છે. આ જે ભાઈ છે તેને માથાના ભાગે વાગેલું છે, મતલબ કે અકસ્માત થયો છે, એક્સિડન્ટ થયો છે. અને આ જે બહેન છે તે આ ભાઈની ખબર લેવા આવ્યા હશે, ખબર અંતર પૂછવા આવ્યા હશે. તેવું આપણે ચિત્રના આધારે અનુમાન લગાવી શકીએ છીએ. તો હવે જ્યારે આપણે સંવાદ લખીશું ત્યારે બરોબર સમજીએ. મિત્રો હવે સંવાદ આપણે આ રીતે લખી શકીશું. તો આપણે ચિત્રમાં જોયું હતું કે એક સ્ત્રી અને પુરુષ બંને વચ્ચેનો સંવાદ આપણે લખવાનો છે. પુરુષ બીમાર છે, એક્સિડન્ટ થયેલો છે, અકસ્માત થયેલો છે અને તેની ખબર લેવા એમના બેન આવેલા છે. એ પ્રમાણે અહીં આપણે ભાઈ બહેનનો સંવાદ લખેલો છે. તો જોઈએ. સ્ત્રી કહે, કેમ છે તબિયત તમારી ભાઈ? તો પુરુષ, હા હવે મને સારું છે બેન, કાલે જ દવાખાનેથી રજા મળી, આરામ છે. સ્ત્રી, મારો તો જીવ ઊંચો થઈ ગયો હતો સાંભળીને, ભગવાનનો આભાર માનીએ કે તમે બચી ગયા. પુરુષ, હા બહેન, હું તો બાઇક સલામત રીતે જ ચલાવતો હતો, પણ સામે ગાડી આવી જતા મારે જોરથી બ્રેક મારવી પડી, એમાં હું પડી ગયો. સ્ત્રી, સારું, ત્યારે તમે જલ્દીથી સાજા થાઓ, ભગવાનને પ્રાર્થના, હું નીકળું છું. પુરુષ, સારું બહેન, આવજો. તો આ રીતે અહીં નાનકડો સંવાદ ભાઈ બહેનની ખબર લેવા જાય છે અકસ્માત થયા બાદ તે રીતે લખેલો છે. તમે પણ તમારા મમ્મી પપ્પા જોડે કોઈક ને કોઈક વ્યક્તિની ખબર અંતર પૂછવા જતા હશો તો એ રીતે તમે પણ સંવાદ લખી શકશો. પણ તમારે સૌપ્રથમ પેલા ચિત્રને ધ્યાનમાં રાખવાનું છે. ચિત્રના આધારે ચિત્રમાં બે જ પાત્રો છે તો આપણે અહીં બે જ પાત્રોનો સંવાદ લખેલો છે. તમે જાતે પ્રયત્ન કરીને લખશો તો તમને ખૂબ મજા આવશે. હવે આગળ વધીએ મિત્રો. ત્યારબાદ પ્રશ્ન નંબર આપેલો છે 11. શિક્ષક આ એકમના છેલ્લા ફકરાનું શ્રુતલેખન કરાવશે. તે પછી વિદ્યાર્થીઓ પાસે જોડીમાં શ્રુતલેખનની તપાસણી કરાવવી. તો મિત્રો આ જે પ્રશ્ન છે તે તમને તમારા શિક્ષક તમને વર્ગખંડમાં પ્રવૃત્તિ કરાવશે. તમારા જે એકમ છે તેમનો છેલ્લો ફકરો છે એનું શિક્ષક તમને શ્રુતલેખન કરાવશે, મતલબ કે શિક્ષક બોલશે અને તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. ત્યારબાદ તમારી આસપાડોશના વિદ્યાર્થીઓની જોડી બનાવી તે શ્રુતલેખનની તપાસણી કરવાની છે. તો મિત્રો આ પ્રવૃત્તિ કરવાની છે, તમારે તમારા વર્ગખંડમાં આ પ્રવૃત્તિ કરવાની છે. તેથી આપણે આનો ઉત્તર લખતા નથી. હવે આગળ જોઈએ મિત્રો. ત્યારબાદ પ્રશ્ન આવ્યો 12. પ્રશ્નોના જવાબ લખો. મિત્રો હવે જે પ્રશ્નો આપ્યા છે તેનો ઉત્તર આપણે એકમના આધારે આપવાનો છે. આપણે જ્યારે એકમની શરૂઆત કરી હતી સ્વાધ્યાયની તેમાં પ્રશ્ન પહેલો હતો વાતચીત. તેમાં જે પ્રશ્નો હતા તે આપણે એકમ સમજી પોતાના વિચારો ઉત્તર સ્વરૂપે લખવાના હતા. અહીં જે પ્રશ્નો પૂછ્યા છે એકમ 12 માં તેના ઉત્તરો આપણે એકમના આધારે જ આપીશું. તો જોઈએ પ્રશ્ન પહેલો. તો મિત્રો પ્રશ્ન પહેલો આપ્યો છે ડોક્ટરને પોતાની નિમણૂક કાળા પાણીની સજા જેવી કેમ લાગી? તો જોઈએ ઉત્તર. ડોક્ટરની જે ગામમાં નિમણૂક થઈ તે ગામ સ્ટેશનથી 16 કિલોમીટર જેટલું દૂર હતું. ત્યાં ના મળે બસ કે ન મળે ગાડી, નદી નાળા વાળો રસ્તો, ઘોડા પર સામાન મૂકીને આવ જા કરવી પડતી. ટપાલ પણ અઠવાડિયામાં 3 દિવસ જ આવતી. તેથી ડોક્ટરને પોતાની નિમણૂક કાળા પાણીની સજા જેવી લાગી. તો મિત્રો આ રીતે આપણે આ પ્રશ્નનો ઉત્તર લખી શકીશું. આગળ જોઈએ. પ્રશ્ન બીજો છે મિત્રો, ભીખા શેઠ કોને મિથ્યા મોહ માનતા હતા? ઉત્તર આ પ્રમાણે છે.
જમણા હાથે કરેલ દાનની ડાબા હાથને પણ ખબર પડવી ન જોઈએ એવું એક સાધુએ ભીખા શેઠને કહેલું. એટલે જ્યારે શેઠાણી એમને કંઈક નામના કરવાનું કહેતા ત્યારે ભીખા શેઠને એમ કરવામાં મિથ્યા મોહ લાગતો. તો આ રીતે પ્રશ્ન 2 નો મિત્રો ઉત્તર લખીશું. આગળ વધીએ. પ્રશ્ન 3 મિત્રો આપેલો છે. ડોક્ટર સાહેબે ભીખા શેઠને કેમ કંજૂસ માની લીધા? જોઈએ ઉત્તર. ભીખા શેઠ દુકાનદાર હતા, દેવદારનો ધંધો કરતા હતા, ધનવાન હતા, પણ પાઈ માટે મરી જતા હતા. ગામમાં મેલેરિયા ફેલાયો ત્યારે સરકારી દવાખાનામાં દર્દીઓના પ્રમાણમાં દવાઓ ઓછી પડતી. આથી ડોક્ટર સાહેબે ગામના આગેવાનોની મદદ માટે ભેગા કર્યા. સૌ એકબીજા સામે જોઈને વિખરાઈ ગયા. ત્યારે ભીખા શેઠે પણ કંઈ ન બોલ્યા. તેથી ડોક્ટર સાહેબે ભીખા શેઠને કંજૂસ માની લીધા. તો મિત્રો ડોક્ટર સાહેબે ભીખા શેઠને કંજૂસ માન્યા તેના આટલા કારણો છે. આગળ જોઈએ. પ્રશ્ન 4. ભીખા શેઠ સાદગીથી રહેતા હતા તેનું તેઓ પોતે કયું કારણ આપે છે? ભીખા શેઠ પોતે સાદગીથી રહેતા હતા, શેઠ હતા, દેવદારનો ધંધો કરતા હતા, દુકાન હતી એમની, છતાં પણ તેઓ સાદગીથી કેમ રહેતા હતા? તેનો ઉત્તર જોઈએ. આ પ્રમાણે ઉત્તર લખીશું. ભીખા શેઠ સાદગીથી રહેતા હતા તેનું તેઓ કારણ આપતા કહે છે કે આજુબાજુના લોકો ગરીબીમાં સડતા હોય અને પોતે મહોત્સવ કેવી રીતે કરી શકે, લોકોને શરીર ઢાંકવાય ન મળતું હોય અને પોતે નવા લુગડા કેવી રીતે પહેરે, કંઈક ખાવા બેસે તો તેમને મનમાં થતું કે લોકોને બિચારાને ખાવા નથી મળતું તો આપણે ઘડિયું કેવી રીતે ખાઈ શકીએ. તો મિત્રો આવા બધા કારણો આપે છે ભીખા શેઠ. તેના કારણે તેઓ સાદાઈથી જીવે છે. આગળ વધીએ. પ્રશ્ન 5. આ એકમમાં તમને સૌથી વધુ કયું પાત્ર ગમ્યું અને કેમ? તો મિત્રો આ એકમમાં જે પાત્રો આપ્યા છે તેમાંથી તમને જે પાત્ર વધારે ગમ્યું હોય તે તમારે અહીં ઉત્તર સ્વરૂપે લખવાનું છે. તો મિત્રો મને જે પાત્ર ગમ્યું છે તે આ પ્રમાણે છે. આ એકમમાં મને ભીખા શેઠનું પાત્ર ગમ્યું. ભીખા શેઠ કરકસરિયા છે, સાદગીથી જીવન જીવે છે, કંજૂસ લાગે છે, પણ તેમનું હૃદય કરુણાથી ભરેલું છે. પોતાની નામનાની ક્યારેય ઈચ્છા રાખી નથી, ગુપ્ત રીતે દાન કરે છે, માટે મને તેમનું પાત્ર બહુ ગમ્યું. આ રીતે તમને એકમમાં જે પાત્ર વધારે ગમ્યું હોય તે મિત્રો તમારે ઉત્તર સ્વરૂપે લખવું. આગળ વધીએ. ત્યારબાદ પ્રશ્ન 6. શેઠાણીનો ભીખા શેઠ માટે શું મત હતો? શેઠાણી ભીખા શેઠ માટે શું માનતા હતા તે જોઈએ. ઉત્તર આ પ્રમાણે લખીશું. શેઠાણી ભીખા શેઠનો કંજૂસ સ્વભાવ જોઈને કહેતા કે તમારી પાસે ધન છે તો કંઈક નામના કરો, પુણ્યદાન કરો. આવો મિત્રો ભીખા શેઠને તેમના ઘરવાળા શેઠાણી કહેતા. તેમનો મત ભીખા શેઠ માટે આવો હતો. આગળ જોઈએ. 7નો પ્રશ્ન. ગંગાપુર વિશે 5-7 વાક્યો લખ્યો કે જ્યાં ડોક્ટરની દવાખાના માટે નિમણૂક થઈ હતી તે ગંગાપુર કેવું છે? તો જોઈએ ઉત્તર. ગંગાપુર ગામ સ્ટેશનથી 16 કિલોમીટર દૂર હતું. ત્યાં આવવા જવા ન મળે બસ કે ન મળે ગાડી, નદી નાળા વાળો રસ્તો, ઘોડા પર સામાન મૂકીને આવજા કરવી પડે. ટપાલ પણ અઠવાડિયામાં 3 દિવસ જ આવતી. ટપાલમાં આવેલું છાપું વાંચીએ ત્યારે ખબર પડે કે બહાર શું ચાલી રહ્યું છે તેવું આ ગામ હતું. તો મિત્રો આ રીતે ગંગાપુર વિશે આપણે લખી શકીએ. તમે આ તમામ પ્રશ્નો એકમમાં જો બરોબર સમજાવશો એકમને તો સારી રીતે ઉત્તરો લખી શકીશું. આગળ વધીએ. મિત્રો હવે જોઈએ પ્રશ્ન નંબર 13. નીચેના પાત્રના સંવાદ લખો અને ભજવો. જોડી કાર્ય કરો. મિત્રો અહીં આપણને કેટલાક સંવાદો લખવાના છે અને તેમાં આપણે જોડી કાર્ય કરવાનું છે. અહીં આપણને ભીખા શેઠ અને ડોક્ટર એવા 2 પાત્રો આપેલા છે. તો આપણે આ 2 પાત્રોનો સંવાદ કેવી રીતના લખવો તે આપણે જોઈએ. મિત્રો સંવાદ અહીં લખાઈ જશે, પરંતુ આપણને પાછી સૂચના આપી છે કે આ સંવાદને તમારે ભજવવાનું છે. આ ભજવવાનું કામ મિત્રો તમારે તમારા વર્ગખંડમાં કરવાનું છે, જોડીમાં કાર્ય કરવાનું છે. તો આપણે અહીં જોઈએ કે ભીખા શેઠ અને ડોક્ટર વચ્ચેનો સંવાદ કેવો હોય. તો મિત્રો શરૂઆત કરીએ.
તો જ્યારે ડોક્ટર શહેરમાંથી ગામડે એટલે કે ગંગાપુર આવે છે ત્યારે તેમની જે સમસ્યા છે ત્યાંથી આપણા એકમની શરૂઆત થાય છે. તો આપણે ડોક્ટરનો સંવાદ લઈએ. સૌપ્રથમ ડોક્ટર: નમસ્કાર શેઠ, આ ગામમાં ડોક્ટર તરીકે નિમણૂક થઈ છે. અહીં દવાખાના માટે જગ્યા નથી કે મારે રહેવા માટે પણ જગ્યા નથી. તમારું નામ સાંભળીને આવ્યો છું. તો શેઠ કહે, હું મારો મેળો ખાલી કરી આપું છું, ત્યાં તમે રહી શકો છો. દવાખાના માટે ગામના ચોરાની એક ઓરડી છે તે ખાલી કરી આપું છું. તો અહીં મિત્રો ડોક્ટરના રહેવાની અને દવાખાનાની સમસ્યા હલ થઈ. આગળ, ગામમાં મેલેરિયાનો રોગચાળો ફેલાયા બાદ દવા માટે ડોક્ટર સાહેબે ગામ લોકોને ભેગા કર્યા, જેમાં ભીખા શેઠ સહિત કોઈ પણ ગામ લોકોએ મદદ કરી નહીં. પણ એક દિવસ શું થયું તો ભીખા શેઠ પાછા ડોક્ટરને મળવા જાય છે. ત્યાંથી શરૂ કરીએ. ડોક્ટર સાહેબ, તમે જે મદદ બાબતની વાત કરી હતી તેમાં હું ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપવા આવ્યો છું, પણ એમાં એક શરત છે. તમારે કોઈને કહેવું નહીં કે મેં તમને આ મદદ કરી છે. હવે આગળ જોઈએ. ડોક્ટર અને ભીખા શેઠ વચ્ચે શું સંવાદ થાય છે? ડોક્ટર કહે, કેમ, એમાં શું વાંધો છે? તો બીજા પણ આપવા ખેંચાય ને. શેઠ, હું આગળ વાત કરતો નથી, પણ તમે કહો છો ને કે હું કરકસર કરું છું, કંજૂસ છું, પણ આજુબાજુના લોકોની ગરીબીમાં સડતા હોય અને હું મોજ શોખ કેવી રીતે કરી શકું? લોકોને શરીર ઢાંકવા ગાગોય ન મળતો હોય અને હું નવા લુગડા કેવી રીતે પહેરું? કંઈ ખાવા બેસું તો મનમાં થાય કે લોકો બિચારાને ખાવા પણ નથી મળતું ને આપણે ઘણું ખાવા બેઠા. ડોક્ટર: શેઠ, જાણે અજાણે પણ મેં તમને અન્યાય કર્યો છે. મેં તમને સમજવામાં મોટી ભૂલ કરી છે. સાચે જ તમે તો આ દુખિયાના બેલી છો. શેઠ: ખરું જોતા તો હું જે લોકોનું છે એ જ તેમને પાછું આપું છું. મારા બાપ દાદા આ લોકો પાસેથી જ કમાયા હશે ને. ડોક્ટર કહે, પણ માણસનો સ્વભાવ જ એવો છે કે પોતે જે કંઈ કરે તે બીજાને જણાવ્યા સિવાય એને ચેન ના પડે. તમે તો આગળ જોઈએ સંવાદને મિત્રો. શેઠ કહે, એ તમારું કેવું ખરું છે. શેઠાણી પણ મને ઘણીવાર કહી કે કંઈક નામના તો કરો, પણ એવો મિથ્યામો સિદ્ધને રાખો. મને એક સાધુ મહારાજે કહેલું કે તું એવી રીતે દાન કરજે કે જો તું જમણા હાથે દાન આપે તો તારો ડાબો હાથ પણ ન જાણે. એ વાત મારા દિલમાં ખરેખર વસી ગઈ છે. ત્યારથી આ જ રીતે મદદ કરું છું. ડોક્ટર કહે, વંદન છે શેઠ તમને. શેઠ: આ ધન હું કમાયો નથી, મારા બાપ વારસામાં આપી ગયા છે, એટલે મારે એ વારસો મારા પુત્રને આપવો જોઈએ, પણ હું એનો બધો નફો આ રીતે વાપરી નાખું છું. જે વારસામાં છે એનો હું માલિક નથી, પણ રખેવાળ છું. મારી કમાણી મને વાપરવાનો હક છે. હું વાપરતો આવ્યો છું. હું કષ્ટ વેઠું છું એટલે ઘણાએ મારી પાછળ બબડે છે. પેલા દિવસે સ્ટેશનથી તમે ગાડીમાં આવ્યા અને હું ચાલતો આવ્યો ત્યારે હું સમજી ગયો હતો કે તમે મનમાં મને કંજૂસ કઈ મારો તિરસ્કાર કરતા હતા. પણ ડોક્ટર સાહેબ, શું કરું? લોકોની સામે જોઉં છું અને ગાડીમાં બેસાતું નથી. ગાડીવાળાને રૂપિયો આપી દઉં એના કરતાં પોટલું ઉપાડી આવનારને આપું તેમાં ખોટું શું? આપણે પણ ચાલીએ તેમાં શું દુબળા પડી જવાના હતા? તો મિત્રો આ રીતે આખો એકમ અહીં આપણે સંવાદ સ્વરૂપે રજૂ કરી દીધો છે. તમે પણ તમારી જાતે પ્રયત્ન કરીને આ રીતે સંવાદ લખી શકો છો. હવે આગળ જોઈએ. પ્રશ્ન 14. પાઠને આધારે ડોક્ટરની એકોક્તિ રજૂ કરો. મિત્રો, એકોક્તિ એટલે એક જ પાત્ર, એક જ વ્યક્તિ બોલતો હોય. બીજી ભાષામાં કહીએ તો એક પાત્ર અભિનય જેવું. તો અહીં પાઠમાં ડોક્ટરને જે સમસ્યાઓ નડે છે, જે પરિસ્થિતિમાં મુકાય છે, જે સ્થળો પર હોય છે તેના આધારે આપણે ડોક્ટરની એકોક્તિ રજૂ કરીએ. તો આ પ્રમાણે લખી શકાય. ગંગાપુર જેવા ગામમાં આવીને ડોક્ટર મનમાં શું થયું હશે? તો ડોક્ટર કહે, હું ઓછો અહીં હવા ખાવા નીકળ્યો છું, તે ગામડાની શોભા યાદ કરતો નિસાસા નાખું. હું તો અહીં દર્દીઓની સેવા કરવા આવ્યો છું. આજ સુધી ગામડું જેનાથી વંચિત હતું એવું દવાખાનું ચલાવવા આવ્યો છું. મારે અહીં સેવા જ કરવાની છે ને. તો ગંગાપુરમાં આવ્યા છે ડોક્ટર ત્યારે તેમના મનમાં આવો વિચાર આવ્યો હશે. ત્યારબાદ ભીખા શેઠના મેળા પરથી શું વિચારતા હશે? હાશ, રહેવા માટે મકાન અને દવાખાના માટે ઓરડીની વ્યવસ્થા થઈ ગઈ છે. હવે કપાઉન્ડર તો અહીં મળશે નહીં, માટે
ગામમાંથી જ કોઈની નિમણૂક કરવી પડશે. હા, શંકર નામનો એક યુવાન થોડું ભણેલો છે, તો એને જ કમ્પાઉન્ડર તરીકે રોકી લો. તો મિત્રો અહીં બે પાઠ આપણે પૂરા કર્યા, શરૂઆતમાં આવીને અને દવાખાનાની શરૂઆતમાં. ત્યારબાદ ગામ લોકોની સભા પૂરી થતા ડોક્ટર, હે ભગવાન, અહીં અને આસપાસના ગામડામાં મેલેરિયા ફેલાયો છે. લોકોને ભેગા કર્યા, છતાંય આ લોકોમાં માનવતા નથી. ઇન્જેક્શનો ને દવા ક્યાંથી લાવવી? જો વિકાસેઠ અને ગામ લોકોની મદદ કરી હોત તો દવા અને ઇન્જેક્શન છૂટથી આપી શકાય, ભલે જે હોય તે હરી ઈચ્છા. છેલ્લે વિકાસેઠની મદદ મળ્યા પછી ડોક્ટરનો વિચાર બદલાયો. ડોક્ટર કહે, પ્રભુ, હું તો નિમિત્ત માત્ર છું. લોક સેવાના કામમાં આ વિકાસેઠને દાનેશ્વરી બનાવી મોકલ્યા અને મને રસ્તો મળ્યો. તો આ રીતે ડોક્ટરની એકોક્તિ, ડોક્ટરના મનમાં શું ચાલી રહ્યું છે તે આપણે લખી શકીએ. તમે પણ જાતે પ્રયત્ન કરીને આ રીતે ડોક્ટર વિશે એકોક્તિ લખી શકો છો. આ રીતે આપનો ઉત્તર લખીશું. આગળ જોઈએ મિત્રો. હવે ત્યાર પછીનો પ્રશ્ન છે 15મો. મોટેથી વાંચો. વડીલો અને શિક્ષકોની મદદથી ગુજરાતીમાં તેનો અર્થ લખવાનો છે. મિત્રો અહીં બે શ્લોક, બે ઉક્તિઓ આપેલી છે. આપણે તેને સમજવાની છે અને તેનો ગુજરાતી અર્થ લખવાનો છે. તો મિત્રો આ રીતે તમારા પાઠ્યપુસ્તકમાં પહેલો રહીમજીનો દોહો આપ્યો છે. રહીમન વે નર મર ચુકે જો કુછ માંગત નહીં જાની, ઉનસે પહેલે વે મુએ जिन मुख निकलत नहीं. એનો અર્થ મિત્રો આ પ્રમાણે થશે. રહીમ કહે છે ભીખ માંગવી એ મૃત્યુ બરાબર છે. જે માણસ ભીખ માંગવાની સ્થિતિમાં આવી ગયો છે અને ભીખ માંગવા જાય છે તે મરી ગયેલા સમાન છે. પણ એ લોકો તો પહેલેથી જ મરી ગયેલા છે જે ભીખ માંગવા આવનારને સાફ ઇનકાર કરે છે. મિત્રો રહીમજી કહે છે કે આપણે જેને જરૂર છે જે વ્યક્તિને તેને દાન આપવું જોઈએ. ભીખ માંગવી એ મૃત્યુ બરાબર છે, પરંતુ ભીખ માંગવા આવનારને જે લોકો ભીખ નથી આપતા, દાન નથી આપતા, મદદ નથી કરતા, તે લોકો પહેલેથી જ મૃત્યુને બરાબર છે. તેવું રહીમજીએ પોતાના આ દોહામાં કહેલું છે. હવે આગળ જોઈએ. ભગવત ગીતાનો આપણને અર્થ સંભળાવેલો છે. जो दान कर्तव्य समझकर बिना किसी उपकार की भावना से उचित स्थान में उचित समय पर और योग्य व्यक्ति को ही दिया जाता है उसे सात्विक दान कहा जाता है. आओ મિત્રો ભગવદ ગીતામાં લખેલું છે. તેનો ગુજરાતી અર્થ આ પ્રમાણે થશે. જે દાન કર્તવ્ય સમજીને કોઈ પણ ઉપકારની ભાવના વિના યોગ્ય વ્યક્તિને યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ આપવામાં આવે છે તેને સાત્વિક દાન કહે છે. તો મિત્રો આ રીતે આપણે આ ઉત્તરો લખી શકીશું. તમે પણ શ્લોકને સમજજો, તમારા શિક્ષક, તમારા વડીલો, મમ્મી પપ્પાને પૂછજો, જેથી તમે આનો અર્થ વ્યવસ્થિત સમજી શકો. ગુજરાતી અર્થ આપણે અહીં આપેલો છે, તમે જોઈ શકો છો. હવે આગળ જોઈએ. પ્રશ્ન 16 છે મિત્રો. આપેલા વિષય પર બે જૂથ પાડીને ચર્ચા સભા યોજો. તો મિત્રો આપણને સૌપ્રથમ શું આપેલું છે તે જોઈ લઈએ. તમે કઈ બાબતમાં કસર કરશો અને કઈ બાબતમાં કંજુસાઈ કરશો. મિત્રો આ રીતે આપણને એક મુદ્દો આપ્યો છે. તેમાં તમે કઈ બાબતમાં કંજુસાઈ કરશો અને કઈ બાબતની કરકસર કરશો તેના વિશે ડિબેટ એટલે કે જૂથમાં બેસીને ચર્ચા કરવાની છે, લેખન કાર્ય કરવાનું નથી. તો મિત્રો આ રીતે તમે તમારા વર્ગખંડમાં તમારા શિક્ષકની મદદથી અથવા ઘરે પણ તમે જૂથ પાડીને કઈ બાબતોની કરકસર કરવી અને કઈ બાબતોમાં કંજૂસ થવું તે તમારે ચર્ચા કરવાની છે. તો મિત્રો આ રીતે આ એકમના શબ્દાર્થ જોયા, રૂઢિપ્રયોગ જોયા, સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1 થી 16 અહીં મિત્રો તમને વિગતે વ્યવસ્થિત સમજાવેલા છે. આશા રાખું છું કે તમને તમામ પ્રશ્નો વ્યવસ્થિત સમજાઈ ગયા હશે અને મિત્રો તમને આ વિડિયો ગમ્યો હશે. જો મિત્રો તમને આ વિડિયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડિયોને શેર કરજો, લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. વિડિયોની નીચે આપેલું સબસ્ક્રાઇબનું બટન જરૂરથી દબાવજો, જેથી નવા વિડિયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું. તમારો ખૂબ ખૂબ આભાર.